રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના એબીપી અસ્મિતાને હાથ લાગ્યા એક્સક્લુઝિવ દ્રશ્યો। સાંજે 5:33 વાગ્યે વેલ્ડિંગના તણખાથી ભભૂકી હતી વિકરાળ આગ। વેલ્ડિંગના તણખાથી લાગેલી આગે 2 જ મિનિટમાં ધારણ કર્યો હતો વિકરાળ સ્વરૂપ। સીસીટીવી ફૂટેજમાં કર્મચારીઓ આગ બુઝાવવા દોડધામ કરતા હોવાના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ। સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં તો ન્યાય નથી મળ્યો, પણ ગેમ ઝોન અગ્નિકાંડમાં ન્યાય મળે એવી આશા। તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારજનોએ કરી માંગ। ભાવુક થઈ પરિવારજનોએ આ વખતે પ્રશાસન જાગે એવી આશા વ્યક્ત કરી। રાજકોટના અગ્નિકાંડમાં ગેમ ઝોનના બેજવાબદાર 6 ભાગીદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ। સરકાર પક્ષે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બન્યા ફરિયાદી। 60 મીટર લાંબુ 50 મીટર પહોળું 3 માળનું સ્ટ્રક્ચર આગમાં ખાખ। અગ્નિકાંડ કેસમાં ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર, રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા સામે નોંધાઈ ફરિયાદ, તો પ્રકાશચંદ્ર હિરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે પણ નોંધાઈ ફરિયાદ। રાજકોટની દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના ડીએનએ રિપોર્ટ આવશે 48 કલાક બાદ। 2 દિવસ બાદ થઈ શકશે મૃતદેહોની ઓળખ। એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એફએસએલ મોકલાયા સેમ્પલ। પરિવારજનોમાં છે ઉચાટનો માહોલ। અગ્નિકાંડની દુર્ઘટનામાં કેનેડાથી રાજકોટ લગ્ન માટે આવેલા અક્ષય ખ્યાતિ અને તેની સાળીનું મોત। અક્ષય ઢોલરિયા 10 દિવસ પહેલા કેનેડાથી આવ્યો હતો રાજકોટ। અક્ષય અને ખ્યાતિની 1 સપ્તાહ પહેલા થઈ હતી સગાઈ, કર્યા હતા કોર્ટ મેરેજ। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઓફિસમાંથી મળ્યો નશાનો સામાન। ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી મળી આવી બિયરની પેટીઓ। ગેમ ઝોનના માલિકો તરફથી મોટી પાર્ટીઓ કરાતી હોવાની આશંકા। ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આજે રાજકોટમાં બજારો આંશિક બંધ રહેશે। હોલસેલ ટેક્સટાઇલ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ અને દાણાપીઠના વેપારી મંડળોએ સ્વૈચ્છિક રીતે બજાર બંધ રાખવાનો લીધો નિર્ણય। બાર એસોસિએશન આજે સવારે 11 વાગે જિલ્લા અદાલતથી પાઠવશે શ્રદ્ધાંજલિ। ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને કોંગ્રેસે શ્રદ્ધાંજલિ આપી। રાજકોટમાં રેસ્કોસ રિંગ રોડ ઉપર કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ। શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત। રાજકોટની દુર્ઘટનાને આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ। એફઆઈઆરમાં મુખ્ય ગુનેગારોના નામ ન હોવાનો લગાવ્યો આરોપ। કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધવા ઇટાલિયાએ કરી માંગ। રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે આજે સવારે 9 વાગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। તમામ કોર્પોરેશન અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હુકમ। એસઆઈટી પણ આજે કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે પ્રાથમિક અહેવાલ। માનવ સર્જિત દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવાની બાબતે હાઈકોર્ટે લીધું છે સંજ્ઞાન। રાજ્યના તમામ ગેમિંગ ઝોન અંગે સરકારે મંગાવી માહિતી। કલેક્ટર અને કમિશનર પાસેથી મંગાવ્યો અહેવાલ। મંજૂરી, ફાર એનઓસી, બાંધકામની માગી વિગતો। તમામ મ્યુનિસિપલ કમિશનર ગેમ ઝોનમાં તપાસને લઈને આજે સોંપશે રિપોર્ટ। તપાસમાં સામે આવેલ વિગતો સાથેનો રિપોર્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરી વિકાસ વિભાગને સોંપવા નિર્દેશ। હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા પહેલા વિભાગ કરશે સમીક્ષા। રાજકોટની ઘટના બાદ અમદાવાદના વિવિધ ગેમ ઝોનમાં એએમસીએ કરી તપાસ। 15 ગેમ ઝોનમાં નથી ફાયર એનઓસી। એન્ટ્રી એક્ઝિટનો એક જ ગેટ। મોનિટરિંગના નામે જોવા મળ્યું મીંડું। ફાયર સેફટીના નહોતા પૂરતા સાધનો। એકની મંજૂરી લઈ વધારે ગેમ ઝોન ચલાવતા હોવાનો થયો ખુલાસો। રાજકોટ અગ્નિકાંડ બાદ 100 થી વધુ ગેમ ઝોન કરાવાયા બંધ। 30% પાસે ફાયર એનઓસી જ નહીં। અમદાવાદમાં 25 ગેમ ઝોનમાંથી માત્ર 10 પાસે જ એનઓસી। ચરોતરમાં 3 ગેમ ઝોન છેલ્લા 5 વર્ષથી ફાયર વિભાગની એનઓસી વિના જ ચાલતા। રાજકોટમાં દુર્ઘટના બાદ અમદાવાદના ગેમિંગ ઝોનમાં કરાઈ તપાસ। વિવિધ ગેમ ઝોનમાં ₹500 થી 4000 સુધીના આપવામાં આવે છે પેકેજ। 1500 રૂપિયાના પેકેજમાં બોલિંગ ગેમ 5, આર્કેડ ગેમ્સ 1, વીઆર ગેમ 5 મિનિટ માટે ગો કાર્ટિંગ અને 1 લેઝર વોરની ગેમનો થાય છે સમાવેશ। 2 ગેમ ઝોન સીલ કરાયા દાહોદમાં। છાપ તળાવ અને ગોદી રોડ ઉપર આવેલા લેવલ અપ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસીના અભાવ હોવાથી કરાય સીલ। રાજકોટ અગ્નિકાંડ બાદ મામલતદાર અને ફાયર વિભાગના અધિકારીઓની તપાસમાં સામે આવી નિષ્કાળજી। રાજકોટની ગોઝારી ઘટના બાદ ગોધરામાં ડીમાર્ટ મોલમાં પ્રશાસનનું ચેકિંગ। મોલ સંચાલકની બેદરકારીનો પર્દાફાશ થતા કવરેજ કરતા મીડિયાકર્મી સાથે ઉતર્યા દાદાગીરી પર। ઇમરજન્સી એક્ઝિટ ડોર બંધ હોવાનો અહેવાલ પ્રસારિત કરતા એબીપી અસ્મિતાના સંવાદદાતા હનીફ ભગતનો મોબાઈલ ઝૂંટવવાનો કર્યો પ્રયાસ।
મોલના મેનેજરની દાદાગીરી કેમેરામાં કેદ. ગોધરાના ગેમ ઝોનમાં મામલતદાર, ફાયર બ્રિગેડ, એમજીવીસીએલના અધિકારીઓનું સંયુક્ત ચેકિંગ. ફાયર એનઓસી વગર જ ગેમ ઝોન ચાલતું હોવાનો પર્દાફાશ થતા કરાયો સીલ. છેલ્લા 2 વર્ષથી કોઈપણ મંજૂરી વગર ડોમમાં ચાલી રહ્યાનો ગેમ ઝોનના સંચાલકે કર્યો સ્વીકાર. 2 ગેમ ઝોન અને 2 પૂલ પ્લાઝા બંધ કરાવાયા ગોધરામાં. બંને પૂલ એન્ડ સ્નૂકર પ્લાઝામાં ફાયરના સાધનોનો હતો અભાવ. ડીમાર્ટમાં પણ ઇમરજન્સી એક્ઝિટ ડોર લોક હોવાનું ખુલ્યું. ફાયરના નિયમોનું પાલન નહીં થતા ગેમ ઝોનને કરાયા સીલ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરાના પોલો મેદાનમાં આઈપીએલ ફન પાર્કને કરાવાયો બંધ. એનઓસીના અભાવે પોલીસ અને ફાયર વિભાગની કાર્યવાહી. બીસીસીઆઈએ બીસીએની મદદથી આઈપીએલની ફાઇનલ મેચ લાઈવ નિહાળવાનું કર્યું હતું આયોજન. પૂર્વ દિલ્હીની હોસ્પિટલમાં લાગેલી આગના કેસમાં હોસ્પિટલના માલિક સહિત 2ની ધરપકડ. હોસ્પિટલના માલિક નવીન અને ડોક્ટર આકાશની ધરપકડ કરાઈ. આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે કોર્ટમાં. આજે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ત્રિપુરા અને દક્ષિણ બાંગ્લાદેશમાં તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ. પૂર્વોત્તર ભારતમાં પણ ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. પશ્ચિમ બંગાળના કેનિંગમાં થયું ચક્રવાતી તોફાન રેમલનું લેન્ડફોલ. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. ચક્રવાતી તોફાનને લીધે પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે નુકસાન. ચક્રવાત રેમલથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ. પૂર્વ મેદિનીપુરના મંદારમણીમાં વરસ્યો મુશળધાર વરસાદ. ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. પશ્ચિમ બંગાળના 24 પરગનામાં ચક્રવાતી તોફાનને લીધે અનેક વૃક્ષો થયા જમીનદોસ્ત. ભારે પવન સાથે વરસેલા વરસાદથી રસ્તાઓ પર વૃક્ષો થયા ધરાશાયી. એનડીઆરએફની ટીમે વૃક્ષો હટાવવાની શરૂ કરી કામગીરી. ચક્રવાતી તોફાન રેમલને લીધે કોલકાતામાં વરસ્યો જોરદાર વરસાદ. રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે દરિયાકાંઠાથી ટકરાઈને આગળ વધ્યું રેમલ વાવાઝોડું. ચક્રવાતી તોફાન રેમલને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક. બેઠકમાં ચક્રવાતી તોફાનને લઈને કરવામાં આવેલી તૈયારીની કરાઈ સમીક્ષા. સંકટના સમયમાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સરકાર સાથે કરશે બેઠક. મધ્યપ્રદેશના ખરગોનમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી લોકોને મળી ગરમીથી રાહત. ભારે પવન સાથે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો થયા જમીનદોસ્ત. ખરગોનમાં 45 ડિગ્રી સુધી પહોંચ્યો હતો ગરમીનો પારો. ચક્રવાત રેમલને લઈને બાંગ્લાદેશના સંવેદનશીલ વિસ્તારોમાં 8 લાખ લોકોને કરાયા શિફ્ટ. દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. આગામી આદેશ સુધી તમામ સ્કૂલ્સ બંધ રાખવાની સૂચના. અગનગોળા વરસાવતી ભીષણ ગરમીથી નાગરિકોને મળશે જલ્દી રાહત. દેશમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના જલ્દી આગમનની ભારતીય હવામાન વિભાગની આગાહી. 31મી મે સુધીમાં કેરળ તો 11મી જૂન સુધીમાં મુંબઈમાં પહોંચવાની શક્યતા. દેશભરમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ. આસામમાં હીટવેવનું એલર્ટ. લૂને લઈને આગામી 3 દિવસ દિલ્હી એનસીઆરમાં ગરમીનું રેડ એલર્ટ. દિલ્હીમાં તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર. ઇન્ડિયા ગેટ પર પર્યટકો માટે કરવામાં આવી રહ્યો છે પાણીનો છંટકાવ. રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ. પાકિસ્તાન સરહદે તાપમાનનો પારો 55 ડિગ્રીને પાર. તમામ જિલ્લાઓમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન. હજુ 2-3 દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની શક્યતા. રાજસ્થાનના બાડમેરમાં રેકોર્ડ બ્રેક 50 ડિગ્રી તાપમાનથી જનજીવન પ્રભાવિત. હીટવેવને લઈને 31 લોકો સારવાર હેઠળ. મરુભૂમિમાં ગરમીથી 4 દિવસમાં 24ના મોત. તાપમાનનો પારો ગગડતા અસહ્ય ગરમીમાંથી મળી આંશિક રાહત. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની નીચે. હિંમતનગરમાં સૌથી વધુ 45.1 ડિગ્રી તાપમાન. 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં 3.2 ડિગ્રીનો ઘટાડો. રવિવારે અમદાવાદમાં નોંધાયું 43.2 ડિગ્રી તાપમાન. આગામી 2 દિવસ અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. હજુ આગામી 2 દિવસ રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ રહેવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેવાની આગાહી.
છેલ્લા 6 દિવસમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં વધારો. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 1200થી વધુ લોકો ગરમીથી બીમાર. 100થી વધુને હીટ સ્ટ્રોકની લેવી પડી સારવાર. સખત તાવના સૌથી વધુ 933. પેટમાં દુખાવા અને ઝાડા ઉલટીના નોંધાયા 88 કેસ. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યભરમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં વધારો. વધુ 8 દર્દીઓ અમદાવાદ અસારવા સિવિલમાં દાખલ. છેલ્લા 3 દિવસમાં ગરમી સંબંધિત બીમારીના 50 દર્દી અને કુલ 90 દર્દીઓ સારવાર હેઠળ. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તોડફોડ. અજાણ્યા શખ્સોએ સ્વિમિંગ પુલ પર હંગામો મચાવી ખુરશી સહિતની ચીજવસ્તુઓને પહોંચાડ્યું નુકસાન. હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. સૂત્રાપાડા કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇનકાર. ધરપકડ કરવા આવેલા તમામ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ. મૃતકના પરિવારે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આપી અરજી. પોલીસના મારથી આરોપીનું મોત થયાનો પરિવારનો આરોપ. ભીષણ આગ લાગી અરવલ્લીના માલપુરમાં. ગલિયાદાંતી ટોલનાકા પાસે સિંચાઈ વિભાગની પાઇપોમાં અચાનક ભભૂકી ઉઠી આગ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ. ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા માટે લવાઈ હતી પાઇપ. 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો બનાસકાંઠાના અમીરગઢમાં. ગંગાસાગર પાટિયા પાસે બોલેરો ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક ઘૂસી ટ્રકમાં. બાઇક પર સવાર પતિ પત્ની અને 2 બાળકોને પહોંચી ઈજા. એકની હાલત ગંભીર. ખેમાણા ટોલનાકાના કર્મચારીઓએ પીછો કરી બોલેરો ચાલકને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર કારને નડ્યો અકસ્માત. દેવપરા પાટિયા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. સોનાની ચોરીના આરોપને ફગાવ્યા મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ. અંકિત મહેતાને બદનામ કરીને ટ્રસ્ટી થવું છે, પણ તેને ટ્રસ્ટી થવા નહીં મળેનો ભૂપેન્દ્ર વોરાએ આપ્યો જવાબ. અંકિત મહેતાના પત્ની ધમકી આપતા હોવાનો લગાવ્યો આરોપ. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પરના દરિયાપુર, કાલુપુર, શાહપુર, કારંજમાં પહેલી વખત કાયમી ધોરણે લગાવાશે 1500 સીસીટીવી. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યો પ્રોજેક્ટ. અત્યાર સુધી કોટ વિસ્તારમાં લગાવાયા હતા 348 સીસીટીવી. ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે ડિજિટલ પ્રશ્ન બેંક સોલ્યુશન વિડીયો સ્વરૂપે ઉપલબ્ધ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી વિષયને લગતા પ્રશ્નોના ઉકેલ માટે વિડીયો કરાયા યુટ્યુબ ચેનલ પર અપલોડ. દેશની વિવિધ આઈટીઆઈમાં પ્રવેશ માટે લેવાયેલી જેઈઈ એડવાન્સ પરીક્ષાના પેપરો રહ્યા એકંદરે સરળ. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે બંને પેપરો થોડા સરળ રહેતા કટ ઓફ સ્કોર ઊંચો જવાની શક્યતા. જેઈઈ એડવાન્સમાં મેથ્સ, કેમિસ્ટ્રીના પેપરમાં પૂછાયા અઘરા પ્રશ્નો. ફિઝિક્સમાં મધ્યમ. દેશભરમાંથી 1.80 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. ફાઇનલ આન્સર કી 2 જૂને મુકાશે, પરિણામ 9મી જૂને. ઓલ ઇન્ડિયા હાઈકોર્ટે કર્મચારી મહામંડળની મીટિંગ મળી અમદાવાદમાં. સમાન સેવા નિયમો, સમાન જવાબદારી અને સમાન વેતન સહિતના મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમમાં કરાઈ ચર્ચા. ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે રહ્યા ઉપસ્થિત.